નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ તારીખ 2/1/2024. મુખ્ય સમાચાર. માત્ર 7 દિવસમાં કોરોનાના કેસમાં 20%થી વધુ નોંધાયા. 2024ની લોકસભા ચૂંટણીમાં મોદીને રોકવું લગભગ અશક્ય, બ્રિટિશ અખબારના લેખમાં દાવો. 10 દિવસમાં બીજી વખત એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરાયો. 2024ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ. તંત્રીલેખ. લોકસભાની ચૂંટણી એટલે વિપક્ષી નેતાઓ માટે અસ્તિત્વની લડાઈ. એમસીએક્સ પર સોના ચાંદીના વાયદાના ભાવમાં નોમિનલ સુધારો. ક્રૂડ તેલ મામૂલી ઘટ્યું. કોટન ખાંડી વાયદો ₹80 ઢીલો. ડેલી માર્કેટ રિપોર્ટ. નૈમિષ ત્રિવેદી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનપસંદ સ્વરચના ઉપર. દરેક સાહિત્ય સર્જકોએ ગદ્ય, પદ્ય અને કૃતિ સ્વરૂપે પોતાની ખૂબ જ સુંદર રચના પ્રસ્તુત કરેલ છે. 1 વર્ષ સુધી ગળાના ભાગે સોજો રહેતા ભયભીત બનેલા પરિવારે પ્રાઇવેટ હોસ્પિટલમાં હજારો રૂપિયા ખર્ચ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર કરાવી. સમગ્ર ભારતમાં મુસ્લિમ સમાજમાં પ્રથમ નંબરે આવી આયશા પટીવાલાએ એફમી એવોર્ડ જીત્યો. સરકારને લાઇબ્રેરિયનની જગ્યાઓની ભરતી કરવાનું સૂચતું નથી. સૂર્ય નમસ્કાર મહાઅભિયાન. નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણોના આગમન સાથે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે સ્થાપિત કરેલા વિશ્વ વિક્રમમાં સહભાગી બન્યો ડાંગ જિલ્લો. ગુજરાત કિસાન સંગઠન આયોજિત 3 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં ખેડૂતોનું મહાસંમેલન. 2. ડાંગ જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ થીમ અંતર્ગત સાપુતારા ઋતુંભરા કન્યા વિદ્યાલયમાં સેમિનાર યોજાયો. સસ્તો દારૂ મેળવવા રાજુ રદ્દીની અમરાવતી આંધ્રપ્રદેશ ભણી કૂચ. ભરત વૈષ્ણવ. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક. જનફરિયાદ ન્યૂઝ .com.